लायंस क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 32 B2 और B3 के लायंस क्लब ऑफ अहमदाबाद, जोधपुर हिल, फोर्ट, वस्त्रपुर, सेंट्रल, ब्लाइंड फ्रेंड सोसाइटी और ब्लाइंड पीपल एसोसिएशन, गुजरात शतरंज एसोसिएशन के संयुक्त रूप से अंधजन मंडल वस्त्रपुर में गुजरात प्रज्ञा चक्षु चेस टूर्नामेंट का आयोजन किया गया। प्रत्येक प्रतिभागी के लिए भोजन उपहार की व्यवस्था की गई। इस कार्यक्रम के उद्घाटक डिस्ट्रिक्ट गवर्नर विकास जैन थे। मुख्य मेहमान के रूप में हर्षद भाई वाघेला, अतिथि विशेष के रूप में डॉक्टर भूषण पुनानी थे। कार्यक्रम के संयोजक गिरीश भाई पटेल ने बताया कि इस अवसर पर अहमदाबाद म्यूनिसिपल काउंसिलर श्रीमती आशाबेन ब्रह्मभट्ट व अंधजन मंडल के पूर्व प्रिंसिपल जसुभाई कवि की विशेष उपस्थिति रही। इस टूर्नामेंट की व्यवस्थाओं के लिए लायंस क्लब ऑफ अहमदाबाद जोधपुर हिल के अध्यक्ष आशुतोष ठक्कर, लायंस क्लब अहमदाबाद फोर्ट के अध्यक्ष विनोद पटेल, लायंस क्लब अहमदाबाद वस्त्रपुर के अध्यक्ष विक्रम पटेल, लायंस क्लब अहमदाबाद सेंट्रल के अध्यक्ष सिरिन भाई अपनी टीम के साथ मौजूद रहे। आशाबेन ब्रह्मभट्ट છે। હું નવરંગપુરા વોર્ડમાં મ્યુનિસિપલ કાઉન્સિલર છું। આજે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા જે અહીંયા ગાડી પ્રજ્ઞા ચક્ષુનો ચેસ ટુર્નામેન્ટ અહીંયા ગાડી આયોજિત કરવામાં આવી છે, એમાં મને એક અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવી છે। લાયન્સ ક્લબ ખૂબ જ સુંદર સેવાકીય કાર્યો કરે છે। એ વિવિધ ક્ષેત્રમાં જેમ કે ડાયાબિટીસ કેમ્પ છે, આઈ ચેકઅપ છે, એવા સેવાકીય એવી ઘણી બધી પ્રવૃત્તિ છે કે ગરીબોને મફત અન્ન પૂરું પાડવું, એવી ઘણી બધી પ્રવૃત્તિઓમાં અગ્રક્રમે છે। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ક્લબ છે, એ 200 દેશોમાં ફેલાયેલી ક્લબ છે। અહીંયા આગળ જે જોધપુર હિલ અને આ બધી જે ક્લબો છે એ લોકો ખૂબ જ સુંદર સેવાકીય કાર્યો કરે છે અને જ્યારે પણ આવા સુંદર સેવાકીય કાર્યો થતા હોય ત્યાં મને આમંત્રિત કરે છે અને એના માટે હું ગર્વ અનુભવું છું કે હું પણ એક લાયન્સ ક્લબની મેમ્બર છું। હું અહીંયા ડિસ્ટ્રિક્ટમાં કુપોષણમાં ડિરેક્ટર તરીકે મને અહીંયા આગળ હું કાર્યરત છું અને લાયન્સ ક્લબમાં ખૂબ જ સુંદર ને સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે અને આવી પ્રવૃત્તિઓમાં પણ અમે આહવાન કરીએ છીએ કે બધા લોકો આવી પ્રવૃત્તિઓમાં જોડાય અને જ્યાં આગળ આ જરૂરિયાતમંદ લોકો છે એ લોકો સુધી તમારી સેવા પહોંચાડો અને એના માટે તમે લાયન્સ ક્લબમાં જોડાઓ અને ખૂબ જ સુંદર સેવાકીય કાર્ય કરો અને ખૂબ જ સૌને મદદરૂપ બનો એવી અભ્યર્થના છે। અને